સફલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને પારના સમય. હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે એક વર્ષમાં કુલ 24 એકાદશી હોય છે. એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં. અમે વાત કરવા જઈ રહ્યા છીએ સફલા એકાદશીની, જે આ વર્ષે 2024ની આ અંતિમ એકાદશી છે. માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને તમામ શુભ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આવો જાણીએ આ વિડીયોમાં કે સફલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને પારના વિશે. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. સફલા એકાદશી તિથિ. વૈદિક પંચાંગ અનુસાર માગશર વદ 11ની તિથિ 25 ડિસેમ્બરે રાત્રે 10:28 શરૂ થશે, જે 26 ડિસેમ્બરે બપોરે 12:42 સમાપ્ત થશે. તેથી ઉદયા તિથિની આધારે 26 ડિસેમ્બરે સફલા એકાદશી ઉજવવામાં આવશે. સફલા એકાદશી પૂજા સમય. સફલા એકાદશીના દિવસે પૂજા માટે 4 શુભ મુહૂર્ત આવી રહ્યા છે. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:22 થી સવારે 6:17 સુધી રહેશે. જ્યારે બીજું મુહૂર્ત સવારે 4:49 થી સવારે 7:11 સુધી રહેશે. તે જ સમયે અભિજીત મુહૂર્ત બપોરે 12:42 સુધી અને વિજય મુહૂર્ત બપોરે 2:04 થી સવારે 2:46 સુધી રહેશે. સફલા એકાદશી પર કેવી રીતે પૂજા કરવી? સફલા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે કરવું અને રોજના કામકાજ બંધા કરવા. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૌપ્રથમ સૂર્યદેવને જલ અર્પિત કરો. સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કર્યા પછી પૂજા માટેની સામગ્રી એકત્રિત કરો. પૂજા સ્થાન પર એક મંચ પર પીળું કપડું ફેલાવો અને તેના પર ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. પૂજાની જમણી બાજુએ દીવો પ્રગટાવો. આ પછી ભગવાનને રોલી ચંદન અર્પણ કરો. તેની સાથે ભગવાનને હળદર, કુમકુમ અને અક્ષત પણ ચઢાવો. આ કર્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે ભગવાનને ફૂલ, પવિત્ર દોરો અને માળા અર્પણ કરો. આ કર્યા પછી પંચામૃતમાં તુલસીના પાન ઉમેરીને ભગવાનને અર્પણ કરો. ભગવાનને મીઠાઈ પણ ચઢાવો. પૂજાના અંતે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરતી વખતે આરતી કરો અને પ્રસાદનું વિતરણ કરો. સફલા એકાદશી પારના સમય. સફલા એકાદશીનું વ્રત 27મી ડિસેમ્બરે તોડવામાં આવશે. આ દિવસે પારણ માટેનો શુભ સમય સવારે 7:13 થી સવારે 9:17 સુધીનો છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન પસાર થવું સારું રહેશે. સફલા એકાદશી વ્રત કથા. સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારાને તે ફળની પ્રાપ્તિ થાય છે, જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું. નૃપશ્રેષ્ઠ. હવે સફલા એકાદશીની શુભકારીની કથા સાંભળો. ચંપનતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા મહિષ્મતની રાજધાની હતી. રાજર્ષિ મહિષ્મના 5 પુત્રો હતો. જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રસ્તે રહેતો હતો. પરસ્ત્રીગામી અને વૈશ્યાસ્કત હતો. એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો. એ હંમેશા દુરાચારપરાયણ અને બ્રાહ્મકોનો નિંદક હતો. તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતા હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુંબક રાખી દીધું. પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. લુંબક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં જ રહીને એને નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું. એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો. પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું, ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો. પછી એ વનમાં પાછો આવ્યો. એને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. એ દૃષ્ટનું વિશ્રામસ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું. ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું. આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંબક ત્યાં જ રહેતો હતો. એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું. માગશર માસના કૃષ્ણ પક્ષની 10મીના દિવસે પાપી લુંબકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ટૂંટવાતો રહ્યો. આથી એ સમયે એને ઊંઘ ન આવી કે ન આરામ મળ્યો. એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો. સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો. સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડ્યો રહ્યો.
બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો. એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો. રાજન, જ્યારે લુંબક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો. ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય. આમ કહીને લુંબત રાતભર ઊંઘ્યો નહીં. આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું. એ સમયે આકાશવાણી થઈ, રાજનકુમાર, તું સફલા એકાદશીના પ્રસાદથી રાજય અને પુત્ર પ્રાપ્ત કરીશ. ઘણું સારું, કહીને એણે વરદાન સ્વીકારી લીધું. ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ. દિવ્ય આભૂષણોની શોભાની સંપન્ન થઈને એણે નિષ્કંટક રાજય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી એ રાજય કરતો રહ્યો. એ સમયે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંબકે તરત રાજયની મમતા છોડીને રાજય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો. આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જ જન્મ સફળ છે. આના મહિમાને વાંચવા, સાંભળવા અને અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજે સૂર્ય યજ્ઞનું ફળ મેળવે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.